કોઈ બી કન્સ્ટ્રક્શન સાઇટની અંદર જાઓ 5 મિનિટ સુધી, what sign immediately tells you whether the project is well managed or handed for the trouble? પ્રોજેક્ટ પર જેટલું પણ કામ થઈ ગયેલું છે એટલા કામની ક્વોલિટી, જેટલું પણ પ્રોજેક્ટ પર મટીરિયલ અવેલેબલ છે એની સ્ટેકિંગ, સ્ટોરેજ પ્લસ સાઇટ પરનું ક્લિનિંગ અને મેનેજમેન્ટ જોઈને પ્રોજેક્ટનું આપણે આઈડેન્ટિફિકેશન કરી શકીએ કે પ્રોજેક્ટ કઈ સ્ટેજમાં ચાલી રહ્યો છે. કઈ સ્ટેજ અને એનું એટલે એનો મેન્ટેનન્સ કેવી રીતે એનું આપણે ના કહીએ તો ફિનિશિંગ લેવલ. ઓકે, ફિનિશિંગ લેવલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો મેં પીએમસી અત્યારે એસઆઈઆરઈમાં અમે લોકો છીએ તો અમે લોકો એ જોયું કે પીએમસી રિજિડ લેવલ ફિનિશિંગનું જે એમને સ્ટાન્ડર્ડ મેન્ટેન કરે છે એ બીજા નથી કરી શકતા. તો તમારી પાસે કેવા એવા સ્ટાન્ડર્ડ્સનો આપણે સ્ટ્રક્ચર હોય છે કે ના આ સ્ટાન્ડર્ડ મેન્ટેન કરવાના કે આવી રીતે કંઈ? જનરલી આમાં કેવું હોતું હોય છે કે દરેક કન્સ્ટ્રક્શનની એક્ટિવિટી હોય છે એની એક મેથોડોલોજી હોય છે. તો દરેક એક્ટિવિટીને એ મેનરમાં, એ મેથડ્સથી એને એક્ઝિક્યુટ કરવાની હોય છે. તો એના માટે એક એક્સપિરિયન્સ એન્જિનિયરને ઓન સાઇટ પર હાજર રહેવાનું હોય છે, જેનાથી એ સુપરવિઝન કરી શકે કે આ કામ, આ એક્ટિવિટી આ ક્વોલિટીમાં અને આ મેથડ્સથી થઈ રહી છે.